સમાચારમાં આગળ વાત કરીશું છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન બેફામ બન્યું છે અને તંત્રની નિષ્ક્રિયતા ખુલ્લેઆમ સામે આવી છે। પંથકની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં બે ધડક રેતી ઉલચેતા નદીની હાલત દયનીય બની છે। ઓરસંગ નદીના સામે કિનારે આવેલા પીપલેજ પાંદરવાટ અને સીમલફળિયા રોડ પર દિવસ રાત રેતી ભરેલા ટ્રેક્ટરો ધમધમી રહ્યા છે। મુખ્ય માર્ગ ઉપર જામી ગયેલા રેતીના થર ગેરકાયદેસર ખનનની ચાડી રહ્યા છે, જે ફૂલ સ્પીડમાં દોડતા ટ્રેક્ટરોના કારણે ગંભીર અકસ્માતની ભીતિ પણ ઊભી થઈ રહી છે। જે રીતે ખનનથી પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે અને ધોમધકતા ઉનાળાની આરે પ્રજા, ખેડૂતો અને અબોલ જીવજંતુઓ માટે પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે। સૌથી મોટો સવાલ એ છે કે દોડે દિવસે દોડતા ટ્રેક્ટરો અને રસ્તા પર જામી રહેલી રેતી શું ખનિજ વિભાગ અને વહીવટી તંત્રને દેખાતી નથી? તંત્ર સબ સલામતના દાવા કરી રહ્યું છે, પરંતુ અંતે નુકસાન તો પ્રજાએ જ વેઠવાનું છે। જે છોટાઉદેપુરમાં ગેરકાયદેસર રેતી ખનન બેફામ બની રહી છે, જે ઓરસંગ નદીનું અસ્તિત્વ જોખમમાં આવેલું જોવા મળી રહ્યું છે। રેતી ભરેલા ટ્રેક્ટરો ફૂલ સ્પીડમાં જોવા મળી રહ્યા છે, જે ખનિજ વિભાગની ભૂમિકા શંકાસ્પદમાં જોવા મળી રહી છે। જે ઉનાળામાં પાણી સંકટની ભીતિ પણ સર્જાયેલી જોવા મળી રહી છે। જે છોટાઉદેપુરમાં ગેરકાયદેસર રેતી કરતા ખનન બેફામ બની ચૂક્યા છે, જે ફૂલ સ્પીડમાં દોડતા ટ્રેક્ટરોને કારણે ગંભીર અકસ્માત પણ સર્જાય તેવી સ્થિતિ આવી પહોંચી છે। જે પંથકની જીવાદોરી સમાન ઓરસંગ નદી બેધડક બનતી હોય તેવું સામે આવી રહ્યું છે। જે છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન બેફામ બની ગયા છે અને તંત્રની નિષ્ક્રિયતા ખુલ્લેઆમ સામે આવેલી જોવા મળી રહી છે। જે પંથકની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં બેધડક રેતી ઉલચેતા નદીની હાલત દયનીય બનેલી જોવા મળી છે। જે રેતી ભરેલા ટ્રેક્ટરો પણ ધમધમી રહ્યા છે તેવું જોવા મળી રહ્યું છે। જે જીવજંતુઓ માટે પાણીનો પ્રશ્ન પણ વિકટ બનેલો જોવા મળી રહ્યો છે।